हे जय यशोदानन्दन जय ब्रज जनरञ्जन जय यशोदानन्दन जय ब्रज जनरञ्जन जय यमुना तीरा जय वनचारी तीरा जय वन जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे। राधा कृष्ण भगवान की जय। सीताराम लक्ष्मण भक्त हनुमान जी महाराजनी। पतित पावन श्री निताई गौर सुंदर की। श्री बालकृष्ण लाल की जय। श्रील प्रभुपाद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये।
શ્રી ગુરુવે ગૌરચંદ્રાય રાધિકાયે તદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદ્ભક્તાય નમો નમઃ. હરે કૃષ્ણ. તો આપ સૌ સત્સંગ પ્રેમી શ્રદ્ધાલુ શ્રોતા ચરણોમાં સાદર વંદન. ગણેશ દાદાને એમના પરિવારને વિશેષ અભિનંદન કે એમના પ્રેમ ભક્તિ ભાવથી સુંદર ભાગવત કથા પછી પુનઃ નાના એવા સત્સંગમાં આપણે ભેગા થઈ રહ્યા છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણના મુખનું જ્ઞાન ગંગા અમૃત છે અને એક એક શ્લોકના અક્ષરોમાં આનંદ ભક્તિની શક્તિ છે. આ શ્લોક નર ને નારાયણ સુધી પહોંચવાની સીડી છે. ભગવદ્ ગીતા ને યોગ શાસ્ત્ર કીધું છે. ભગવાન સાથે જોડાવાનું એક માધ્યમ, એક સાધન. અને વરાહ પુરાણમાં ભગવાન વિષ્ણુ કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને જે વાંચે સાંભળે એ મારા હૃદયમાં રહે છે. ગીતા મે હૃદયમ પાર્થ. હે પાર્થ, ગીતા મારું હૃદય છે. તો ભારતીય સનાતન સંસ્કૃતિનો તાજ છે ગીતા. તો એકાદ શ્લોકનું આપણે શ્રવણ કીર્તન કરી અને સમયને એક ઘડી આધી ઘડીની જેમ સત્સંગમાં સાર્થક કરીએ. 18મા અધ્યાયનો 5 નંબર શ્લોક. આપ સૌ મારી પાછળ કૃપા કરીને બોલો. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞ દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. ફરી એકવાર. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞ દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. અનુવાદ અને ભાવાર્થ ઇસ્કોન ફાઉન્ડર આચાર્ય ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા. આ શ્લોકનો ગુજરાતી અનુવાદ. હે અર્જુન, યજ્ઞ દાન તથા તપના કાર્યોને કદાપી ત્યાગવા ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ દાન અને તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. ભાવાર્થ. યોગીઓ એ માનવ સમાજની ઉન્નતિ માટે કર્મ કરવા જોઈએ. મનુષ્ય અધ્યાત્મ પ્રતિ ઉન્નત કરવા માટે અનેક પવિત્ર કર્મ એટલે કે સંસ્કાર છે. દાખલા તરીકે વિવાહ એક સંસ્કાર છે અને આ વિવાહને યજ્ઞ કહેવામાં આવે છે. પોતાના કૌટુંબિક જીવનને ત્યાગીને સંન્યાસ ગ્રહણ કરનારા સંન્યાસીએ શું લગ્ન વિધિને પ્રોત્સાહન આપવું જોઈએ? આવો પ્રશ્ન થાય. પણ ભગવાન અહીં કહે છે કે માનવ કલ્યાણ અર્થે થતો ગમે એ યજ્ઞ હોય એ ત્યાગવો જોઈએ નહીં. વિવાહ યજ્ઞ માનવના મનને સંયમિત કરવા માટે છે અને સંયમિત મનથી આધ્યાત્મિક પ્રગતિ માટે એ મન શાંત થઈ શકે. સંન્યાસીએ
અધિકાંશ લોકોને વિવાહ યજ્ઞ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. સંન્યાસીઓએ સ્ત્રી સંગ કદાપી ન કરે, પણ એનો અર્થ એવો નથી કે બીજા મનુષ્ય પણ હજી જીવનની નિમ્ન અવસ્થામાં એ હોય છે, એટલે કે યુવાન હોય છે, તે વિવાહ યજ્ઞમાં એ પણ પત્નીનો સ્વીકાર ન કરે એવું નથી. બધા શાસ્ત્રોક્ત યજ્ઞો પરમેશ્વરની પ્રાપ્તિ માટે હોય, માટે નિમ્ન સ્તર અવસ્થામાં યજ્ઞનો ત્યાગ ન કરવો જોઈએ. એ જ પ્રમાણે દાન દેવાથી પણ ધનની અને હૃદયની શુદ્ધિ થાય. દાન સુપાત્રને દેવું જોઈએ. એ પહેલા 17મા અધ્યાયમાં વર્ણન થઈ ચૂક્યું. તો દાન કરવાથી અને તપ કરવાથી પણ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થાય છે. બોલો આપ બધા, હે અર્જુન, યજ્ઞ, દાન તથા તપના કાર્યોને કદાપી ત્યાગવા ન જોઈએ. તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ, દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. તો આ ગીતાજીમાં ભગવાન શ્રી ગોવિંદ સુંદર જ્ઞાન આપી રહ્યા છે કે 3 કર્મ હંમેશા કરવા જોઈએ, જેમાં પહેલું છે યજ્ઞ, બીજું છે દાન અને ત્રીજું છે તપ. ભગવાન આ શ્લોકમાં 3 શબ્દો 2 વાર બોલ્યા છે. પહેલી લાઈનમાં છે અને બીજી લાઈનમાં છે. પહેલી લાઈનમાં કહે છે કે એ ક્યારેય ત્યાગવા ન જોઈએ, અને બીજી લાઈનમાં કહે છે એ સદા કરવા જોઈએ. એકને એક વાત 2 રીતે પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના માધ્યમથી આપણને બધાને સમજાવે છે. તો આ ભક્તિનો, પ્રેમનો યજ્ઞ છે. જેવી રીતે આ તમે ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છો, આ પણ જ્ઞાન યજ્ઞ છે. આની પહેલાં 15-20 મિનિટ પ્રભુના નામના કીર્તન થયા, આ સંકીર્તન યજ્ઞ છે. તો કળયુગમાં અત્યારે જે સમય ચાલે છે એમાં સરળથી સરળ આ યજ્ઞ છે, જેમાં પ્રત્યવાય નથી. પ્રત્યવાયનો અર્થ થાય રિએક્શન નથી. બીજા કોઈ યજ્ઞ કરીએ એમાં કંઈક માનવ સમાજની ત્રુટિ રહી જાય, ભૂલ થઈ જાય તો એનું અવળું પરિણામ આવે, એને પ્રત્યવાય કહે છે. પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપી ધર્મસ્ય, બીજા અધ્યાયમાં ભગવાન આવું બોલ્યા છે. તો આ હરિનામ સંકીર્તન યજ્ઞ અને આ સત્સંગ યજ્ઞમાં આ નથી. એટલે ભક્તિ યજ્ઞ બહુ સરળ, શ્રેષ્ઠ છે, જે બધા જ આચાર્યો આનું સમર્થન કરે છે. તો તુલસીદાસજી પણ રામાયણમાં યજ્ઞની, દાનની, તપની વાત કરે છે. હું ગમે ત્યારે સત્સંગમાં રામાયણ ને ગીતાને કોમ્બો કે ને ઓલા કેમ પોપકોર્ન સાથે કોકા ફ્રી એમ હું ટ્રાય કરું છું કે બેયની વાત મળે એમ. ગીતા થોડું કડક પડે, રામાયણ થોડું હારે હળવું પડે, એટલા માટે. ભક્તિ સો નાત નહીં, ભરત સો ભ્રાત નહીં, सियाजी सी मात नहीं, ये तीनों लोग कठोर है. शबरी सो प्रेम नहीं, लक्ष्मण सो नेम नहीं, हनुमंत सी सेवा साधु शिर मोर है. भारत सो देश नहीं, राम सो राजेश नहीं, वेद सो संदेश नहीं, सुग्रीव सी न दौर है. गंग सो पानी नहीं, महादेव सो दानी नहीं. कवि सवैयाમાં કેટલી સરસ વાત કરે. ગંગા જેવું કોઈ પાણી નથી ને મહાદેવ જેવો કોઈ. ગંગ સો ન પાણી
महादेव सोन दानी, तुलसी की वाणी जैसी और न कोई बानी है। एक ज बात ओला 1 2 का 4 लाइन में घणो बधु कही दीधु के भक्ति जेवो कोई नातो नहीं। नातो एटले तमे तो नाव छो बधा, कोई नातो नहीं एम नहीं। नाता मतलब रिश्ता, हिंदी में तेरा मुझसे है नाता। नाता मतलब रिश्ता, संबंध। तो भगवान साथे कयो संबंध? तो भगवान रामायण में शबरी ने कहे मान हूँ एक भक्ति कर नाता। हूँ तो भक्ति नो प्रेम नो संबंध रिश्तो जाणु छू। आ ज्ञानी योगी यारे मारे कहीं लेवा देवा नहीं। मारे तो मारा भक्तो हारे लेवा देवा छे। तो જ્યારે પણ આપણે કીર્તન કરીએ કે કથા કરીએ તો આ ભક્તિ છે અને આ ભક્તિ ભગવાનને વશમાં કરવા વાળી છે। कहने को भक्ति कुछ भी नहीं, लेकिन होने को भक्ति सब कुछ है। એટલે આમ જો ને કોઈ હરે કૃષ્ણ કહેતું હોય ને કોઈ પ્રણામ કરતો ભક્તિ આમ જો તેમ તો કાંઈ નથી એમ। तो कहने को तो भक्ति ऐसे कुछ नहीं है, लेकिन होने को भक्ति भक्ति બધું જ છે। ભક્તિથી ભગવાન વશમાં થઈ જાય છે। વેદ ભગવાન કહે છે કે ભગવાન કરતા કોઈ મોટું હોય તો ભક્તિ છે। ભગવાનને પણ બાંધી દે, ભગવાનને પણ વશમાં કરી લે, એ વસ્તુ કઈ? ભક્તિ। તો ભક્તિનું ભગવાનને માનવું પડે છે। એટલા માટે આજે આપણને પ્રભુપાદજીએ કે આ સંતોજીએ આપણને સંસારીઓને સરળમાં સરળ વસ્તુ આપે છે એ આ છે યજ્ઞ। તો ભક્તિ સો નાત નહીં અને ભરત જેવો ભ્રાત। સિયાજી કરુણાની સરકાર છે। જે રામને કહે છે દંડકારણ્યમાં એ ઋષિ મુનિઓના હાડકાઓના પર્વત જોઈને રામ આંસુડા પડી ગયા કે રાક્ષસો આટલા બધા મારા સંતોને ઋષિઓને હેરાન કરે। તો ધનુષ હાથમાં લઈને આકાશમાં ઊંચું કરીને રામ રઘુવંશી પ્રાણ જાય પર વચન ન જાય પ્રતિજ્ઞા લે છે કે નિશિચર કર વિહીન કરહું મહી। જો હું દશરથનો દીકરો હોઉં તો આ પૃથ્વી પર એક રાક્ષસ નહીં રહેવાતો। તો સીતાજી જોવે છે કે એટલા બધા ગરમી કેમ, હું ખાધું આટલી બધી કેમ? પણ એમ ભગવાન કહેતો પણ હું કરું તું જો આ ઓલા આપણે કેમ હરગવન સિંગ ચૂસીને ફેંકી દે, એમાં રાક્ષસો માણસોના પકડીને આખા ઓલા બધું માંસ ને બધું હાડકા ફેંકી દેતા અને હાડકાનો મોટો પર્વત થઈ ગયો। તો રામને વિનાશાય ભક્તોના તો એ ભગવાન છે, પરિત્રાણાય સાધુના, એટલે ભગવત્તા આવી ગઈ। એ કે આવા રાક્ષસોને મારી નાખી, જીવતા નહીં મૂક। તો સીતાજીએ કીધું એ તમારા સંતાન નથી, બગડી ગયા છે પણ તમારા તો ખરા ને, એમ તમે કેમ એવું કઠોર કેમ છો એમ। ત્યારે ઓકે હા, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ। એ કે હું જ્યાં સુધી સાથે છું તમને એ કઈ રાક્ષસ નહીં મારવા દઉં, ભલે એ ગમે એવો। તો ભગવાન કે પણ મેં તો પ્રતિજ્ઞા લઈ લીધી છે કે રાક્ષસોને તો મારવાના છે, તો એનો મતલબ તમને આઘા કરવા પડશે, એમ જ થયું ને। એટલે તો પછી ભગવાને માયા સીતા અને ઓલી સુરૂપનખા નાખી, કારણ કે સીતાજીનું રાવણ હરણ થયું ત્યારે જ ભગવાને રાક્ષસોને મારવાનું શુભારંભ કર્યો। તો સીતાજી બહુ બહુ કરુણાવાન છે। રામાયણમાં એનું વર્ણન અનેક જગ્યાએ દર્શન થયું છે। ઇવન જે અયોધ્યાવાસીઓએ એને મેણા માર્યા અને નિંદા કરીને છેલ્લે પૃથ્વીમાં સમાતા જતા સીતા માતા રામને કહે છે કે અયોધ્યાની પ્રજાને લવકુશ સમજીને પ્રેમ કરજો, આટલી કરુણા છે। નહીં તો એણે તો એને વનવાસ આપ્યો હતો અને મેણા માર્યા હતા। તો માં સીતા રામને રોતા રોતા કહે છે કે આ લોકોને કેવો પ્રેમ કરજો જેવો તમે લવકુશને કરો, પુત્ર જેમ ક્ષમા કરી દેજો। તો આવી વાતો રામાયણમાં છે, એનું સ્મરણ કવિ કરી રહ્યા છે। અને શબરીનો પ્રેમ અદ્ભુત છે રામાયણમાં। લક્ષ્મણજીનો નેમ એટલે એનું વ્રત, પ્રતિજ્ઞા, અને હનુમાનજીએ જે સેવા કરી છે। તુમ સેવક સચરાચર સ્વામી રૂપ ભગવંત, રામાયણમાં અનેક જગ્યાએ અનેક વાતો છે।
એનીવે, પણ અહીંયા આપણે યજ્ઞની વાત થાય છે તો ભગવાન સ્વયં રામ યજ્ઞથી જ પ્રગટ થયા હતા. દશરથજીએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો અને એ જ યજ્ઞની રક્ષા કરવા વિશ્વામિત્ર એમને લેવા આવ્યા હતા. તો રામ યજ્ઞની રક્ષા કરે છે. પણ વેદોમાં અનેક પ્રકારના યજ્ઞ છે. યજ્ઞ એટલે ભગવાનને પ્રાપ્તિનો માર્ગ, સરળ માર્ગ. અનેક યજ્ઞોનું વર્ણન છે. અશ્વમેધ યજ્ઞ, ગ્વાલમેધ, કેટલા બધા, ગ્વાલંભ યજ્ઞ, કરોડોના ખર્ચે હજારો વર્ષો ચાલે એટલા, અનેક બ્રાહ્મણોને અનેક ઘણું ઘી ને દ્રવ્ય જોઈએ. પણ કળયુગમાં તો સંભવ નથી, શક્ય નથી. પેલા પ્રથમ તો એ વસ્તુ જ શુદ્ધ નથી. દૂધ, દહીં બધું એ શુદ્ધ મળે તો કરાવા વાળા બ્રાહ્મણો શુદ્ધ ગોતવા મુશ્કેલ છે. એ બે શુદ્ધ મળે કરવા વાળો યજમાન મળવો મુશ્કેલ છે. એને હટ પતાવવું હોય સસ્તામાં અને કરવા ખાતર કોઈ શ્રદ્ધા હોતી નથી ને. અને પછી એમાં ઘણી બધી ભૂલ ને ત્રુટી રહી જાય છે. એના કારણે અવળું પરિણામ આવવાની આશંકા છે. ત્યારે ભગવાન ગીતામાં બોલ્યા, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ. આ ભગવાનના નામનો જપ કરવા. ભાગવત કે છે યજ્ઞ સંકીર્તન અપ્રાય, સાથે મળીને કીર્તન મૃદંગ કરતાલ સાથે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે. તો આ સંકીર્તન યજ્ઞ છે જેમાં કોઈ પણ રિએક્શન નથી. હરે કૃષ્ણ કરતો કરતો કોઈક ઉભો થઈને રહ્યો જાય કાંઈ વાંધો નહીં. કોઈ બગાવું કહે રા રા તો મંત્ર પૂરો થઈ જાય એવું થાય ને. આપણે બધા મંત્ર બોલતા એમાં આપણને બગાવું આવે તો કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ નુકસાન નથી. ઓલા મંત્રમાં એમ થાય તો બટા થઈ જાય, ઊંધું થઈ જાય. પણ આમાં કાંઈ વાંધો નહીં. અમારે ઘણા ભક્તો માળા હાથમાં એને હોઈ ગયા ના ખોરા ઢાળતા રામ રામ રામ, બીજા લઈ લે માળા હાથમાંથી એને ખબર ના. એવું હોય છે ને, ઘણા ને એવું હોય છે. ઘરવાળા લઈ લે માળા હોઈ રહ્યો તો નહીં કે આમ નામ તો બીજામાં એવું હાલે, બીજા યજ્ઞમાં ન હાલે. આમાં તો હોઈ જાય ને બગા ગાય ને ઊભા થઈને વૈયા જાય ને કોઈ નુકસાન નહીં, નો રિએક્શન. અને બોલો આ યજ્ઞમાં ખિસ્સામાં હાથ નાખવાની જરૂર નહીં. ઓલામાં તરત રોકડા દેવા પડે ને દુકાન, આમાં ક્યાં કહે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. આમ ઓલામાં તમારે બે બ્રાહ્મણને બોલાવે પડે ને ઘરવાળાને, આમાં એની જરૂર નહીં. તમે એકલા હો તો એ ગમે ના કરી શકો, સોફા ઉપર કરી શકો, રસોડામાં બાથરૂમમાં કપડાં ધોતા રામ 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 હરે. વાંધો શું છે એમાં? જી ભાઈ હાલે, આમથી હાલત છે તો હાથ હારે હાલે, એમાં શું વાંધો છે? જી ભાઈ આપણી હાલત છે તો શુભ કામમાં હાલે એ વધારે હારે. તો કેટલો સરળ યજ્ઞ, ગમે ના કરીએ કાંઈ, ગમે એ કરીએ કે સ્ત્રી પુરુષ, હા ભણેલા વંશ, કાંઈ જરૂર નથી. કોઈ ભગવાન ભાવ જ જોવે છે. અને નુકસાન છે જ નહીં, અવળું કાંઈ થશે મંત્ર કાંઈ જ નહીં. અને સૌથી શ્રેષ્ઠ યજ્ઞ ગણાશે કળયુગમાં. તો આ યજ્ઞ ઇઝી ને સરળ અને શ્રેષ્ઠ છે. અને ભગવાન કહે છે કે એ ક્યારેય છોડવો ન જોઈએ. ભાવનગરમાં રહ્યો કે મુંબઈમાં, કાળિયાબીડમાં હો કે બીજે રાજમાં, ભાડે રહેતા હો કે ઘરના મકાન, આ યજ્ઞ સરળ સિમ્પલ બધા માટે. બસ એક જ કન્ડિશન છે. કાલે એક સત્સંગમાં કીધું હતું, પ્રીતિપૂર્વક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? પ્રેમથી હોવો જોઈએ. આજે મંદિરમાં હમણાં અમે મીરાબાઈની એક વાત કરતો હતો હું, થોડી નાની એવી. તો મીરાબાઈ રાજસ્થાન મેઢતામાં, મેવાડનું એક શહેર છે મેઢતા, જ્યાં એ એક રાજપૂતાના પરિવારમાં જન્મ લીધો હતો. એ વ્યક્તિનું નામ હતું રાવ દુદા. એમને 5 સંતાન હતા, વિરમદેવ, રાયમલ અને ત્રીજા રતનસિંહ. રતનસિંહની પત્નીનું નામ હતું જાલીબાઈ. એની પણ સુંદર કથા છે જાલીની રાણીની. તો રતનસિંહ અને જાલીથી આ દીકરીએ જન્મ લીધો હતો. કોને? મીરા. રાજસ્થાની લોકો એવું કહે છે કે એનું નામ મિહિરા હતું, પણ શોર્ટમાં હી નીકળી ગયો અને મીરા 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 થઈ ગયું. મિહિરા કહેવાય સૂર્યની કિરણને, રે જે હોય ને સંસ્કૃતમાં. અને એનું તેજ સૌંદર્ય પણ મીરાજીનું એવું હતું. પણ મિહિરા નથી લોકો કહેતા, લોકો મીરાબાઈ મીરા નામે પ્રસિદ્ધ થયા. તો એ જે રાવ દુદા એમના દાદા હતા. દાદાઓને દીકરીઓ થોડી ભાવ ને પ્રેમ ને વાલી હોય છે.
એવી હોય તો, બધું ન હોય અમે કેવું પડે. પણ ઓલમોસ્ટ દાદાને પ્રેમ હોય દીકરીઓ પ્રત્યે. તો રાવ દુદાને મીરાબાઈના તેજ પ્રેમ એને હતું કે આ કોઈ કન્યા વિલક્ષણ છે, એમ અલગ છે, એનું રૂપ રંગ કે ને અણહાર બધું આમ, કારણ કે એ મહાન વૈષ્ણવી હતી, ભક્ત હતા ને, તો એના લક્ષણો પહેલેથી જ દેખાઈ જતા હતા. અને ઓલા તો રાજા હતા દાદા, એટલે બુદ્ધિમાન હતા, એમ અનુભવી હોય ને. આ વડીલો ખુરશીએ બેઠા હોય ને એને બહુ વર કાઢ્યા હોય ને એટલે એને ભાન બહુ હોય, પણ એનું કોઈ સાંભળે નહીં, એ કઠણાઈ કહેવાય. નગર એ લોકોને બધી આમ અગાઉ ખબર પડી જાય કે એ હમણાં જ પડવાનું. પણ એ લોકોના અનુભવ હોય ને ઘણા બધા. તો આ તો હતા એટલે એને આમ ઘણું બધું હતું. એણે છે ને એક સંતોની સેવા માટે એક અલગ મહેલ જ બનાવ્યો હતો. કારણ કે પુષ્કરના બાજુમાં થાય, પુષ્કર બ્રહ્માજીનું મંદિર છે, અને ત્યાં દર્શનાર્થીઓ બહુ આવે આખા ભારત દેશમાંથી. તો પછી રસ્તામાં આવે એટલે આ લોકો એવી સુવિધા કરી હતી કે લોકોને, યાત્રીઓને ભોજન, શયન, વિશ્રામ સાધુ સંતોને મળે એ માટે. અને એ લોકો આવે એટલે કીર્તન તો થાય જ. કોઈ પણ વૈષ્ણવનું લક્ષણ છે કે ગમે ત્યાં જાય, પ્રસાદ લેવા જાય કે કોઈ ઉદ્ઘાટન, એ 2-5 ભગવાનની વાત કે ભગવાનનું નામ લે. અહીંયા અમારો મૂળ ઉદ્દેશ હતો, દાદાએ પ્રસાદનું જ કીધું, પછી સત્સંગનું કીધું કે આવ્યા છો તો હારોહાર લાભ મળી જાય. અને સારું છે પ્રસાદ સાચો તો જ્ઞાન પ્રસાદ એ હારે હોવો જ જોઈએ. અને ધન્યવાદ તમે બધા આવ્યા એ માટે. તો કંઈક 2 વાત સારી થાય. તો સત્સંગની વાતો થતી ને, એટલે એમાં એક ચોપાઈ મીરાબાઈ નાના હતા ને ત્યારે એને પકડી લીધી. આમ સંતો વાતો કરતા એમાં કેમ કોઈક શબ્દ ગમી જાય, કોઈ વાત ગમી જાય, પણ આ તો બહુ બુદ્ધિમાન હતા, આમ શ્રુતિધર કેચ સાંભળ્યું ને એટલે યાદ કરી લીધું. તો એક ચોપાઈ છે રામાયણની, જે ભગવાન શિવ બોલ્યા છે રામ જન્મ પ્રાર્થના દેવતાઓ કરે ત્યારે, કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાન. ભગવાન તો કણ કણમાં બધે જ, પણ દેખાતા. પણ જો તમારી અંદર ભક્તિ ને પ્રેમ હોય તો ભગવાન પ્રત્યક્ષ દેખાય. બાકી સામે હોય તોય ન સમજણ પડે. ભક્ત્યા મામ તું જાન, ગીતામાં લખ્યું, ભક્તિથી મને ઓળખાય, પ્રેમથી હું પામી શકાય મને. તો મીરાબાઈએ આ સાંભળી લીધી. પછી એકવાર રાવ દુદાએ મેઢતાથી, મતલબ મેવાડથી એક સંઘ કાઢ્યો તીર્થ યાત્રાનો. તો બધાએ પૂછ્યું, દાદા ક્યાં લઈ જાઓ છો? એમ મતલબ તો કે ડાકોર જાઉં છું. તો ત્યાંથી મેઢતાથી, મેવાડથી રાવ દુદા અને કેટલા બધા ન્યારે એની ઉંમરના વડીલોને, ક્ષત્રિયોને, ડોલીને, ઘોડા, મતલબ રાજા હતા ને, એ રાજપૂત હતા. તો ક્યાં જવું હતું? ગુજરાતમાં ડાકોરના દર્શન કરો. ડાકોરના ઠાકોર, દરવાજા ખુલ્લા જ હતા, ખોલ નહોતું કરવું પડતું. આપણે ખોલ. સારું ભગવાન, બાકી આપણને ભાડે આપણે જ બેને જ કીધી આવા ને હળા દાવા કંઈ કરવું નહીં, કાંઈ નહીં. પણ દ્વારકાવાળો બહુ દયાળુ છે એટલે વાંધો નથી. તો મીરાબાઈ કીધું મારે આવું છે, મારે જાત્રાએ આવો. તો દાદા ખુશ થયા. આમથી એ વખતે કાંઈ આપણી ઘોડે નહોતું કે હજી ભાન આવી ન આવી, જા ભણવા જા. ખેર કે આપણે છોકરાને 18 વર્ષના હોય તો વાહે પડી જાય છે ને. અને આપણે નથી ભણ્યા, એ આપણું તું ભણ, અમારું તારું જ ભણ, પણ અમારું ભણ. આપણે જલસા જીત્યા કંઈ, પણ છોકરોને અત્યારે વાહે પડી ગયા છે આપણે, તું ભણે જ તે વાહે ન રહી જાવ છે. તો પહેલાં તો એ મીરાબાઈ તો 5 વર્ષના સ્કૂલમાં હજી નહોતા ગયા, તો ફ્રી હતા એકદમ. તો એ કે હાલો કાંઈ વાંધો નહીં. તો મીરાબાઈ હારે થયા યાત્રામાં. આવી રીતે થવું તો જોઈ મનમાં, એ પુણ્ય હોય તો થાય. વ્રજ મને કોણ લઈ જાય, તીરથ સંગ આયલો તીરથ કે ને એમ, મને વ્રજના સપના આવે એમ આવે તો સારું. અરે હવે કળયુગમાં સપના હારા નહીં થતા. સપનામાં બીજી ભાતનું કોઈક દેખાય ને ઉઘરાણી વાળા એરું દેખાય, રામ જાણ. અરે સપના આમ તો સારું નથી, પણ સપનામાં સારું નથી. હું કઠણાઈ બેઠી રામ જાણ. એટલે આપણે આ બધું બગાડ્યું છે જોઈને બોલીને. નગર સપનામાં સારું આવવું જોઈએ ને, સપનામાં બધું એવું જ આવે. પણ મીરાબાઈને આમ કે ને સપના એને તીરથનું જતું. તો દાદા કે હાલો હારે. તો હાલતા હાલતા મીરાબાઈએ એના દાદાને પૂછ્યું કે
ઓલા સંત ચોપાઈમાં બોલ્યા કે ભગવાન તો બધે છે, તો આપણે શું કામ આટલું બધું લાંબે દર્શન કરવા જવું છે? દાદા સકડી ખાઈ ગયા માળી. એ કે ભગવાન બધે જ હોય કણ કણમાં, તો પછી આટલે બધે ડાકોર હાલીને આપણે શું કામ જવું છે? આપણા ગામમાં તો હોય જ તે ને ભગવાન. આપણે તો મંદિર તો ન્યાય હતું કૃષ્ણનું. તો દાદા કે માળે એ કે ઘડી હાલ, પછી કહું હું મારે વિચારવું પડશે. નકર લાડવા ખાધા વિચાર્યું જ નહીં આ બધું કે આનું કારણ શું એમ. પણ મીરાબાઈ કે નહીં મને જવાબ આપો કે અગર ભગવાન બધે છે અને પ્રેમ ભક્તિ કરીએ તો ત્યાં પ્રકટ થઈ જાય, તો આપણે ડાકોર શું કામ જવાનું આટલું બધું હાલીને? એ કે હું વિચારીશ, તને પછી જવાબ આપીશ, અત્યારે હાલો બેટા. પછી હાંજ પડી ને, એ તો વાટ રસ્તામાં વેઇટ કરતું કરતું આવવું પડે ને, રાજસ્થાનથી ઠેઠ. એ વખતે નહોતું કે આ ગાડી ને એવું કાંઈ, આપણે અત્યારે બધું છે. એ વખતે ઘોડા ને એવું હતું. એ ઘોડા ઉપર એ માથાને દુખાવો. આપણે ઓલા ચોપાટી જાય 100 રૂપિયા આપીને બેસીને આમ આમ કરી રહી જાય કે આપણે તો ઉતાર તું તાર ભલે બસ લઈ બેહો તાર ખબર પડે. આ હાંડિયા ને ઘોડાની કે સારું નથી, પહાડા હકડાઈ નાખે આપણે હમણાં. આપણને પહેલાં એમ થાય જલસો જલસો અત્યારે જ છે, સાપ પાડો ને એસી સાલો ઝૂમ કરતી વહી જાય ગાડી. આપણે બહુ ફાવી ગયા છે. ભલે ભાડાની હોય તમતાર ઉબર ટોલા ગમે એ હોય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે. મોટા રાજા મહારાજોને આ હક નહોતું. માનો હાથી ઉપર જાય, ઘોડા ઉપર જાય, ધૂળું ઉડતી નકરી અને થાકી જતા, પાકી જતા. એટલે અત્યારની યાત્રા બહુ જ ટ્રેનની પ્લેનની ગાડીની એકદમ સ્મૂથ છે. આપણે હકીકત પૂન કર્યા છે. ઓકે, એ પાકું છે. અત્યારે બહુ સારું છે. આવું ટાઢું પાણી ત્યાં ક્યાં હવા આવતી હતી? ભલે આવે છે પણ થોડી થોડી આવે. તમારે નથી આવતી, લ્યો રહી ગયા. પણ કાંઈ વાંધો નહીં. હવે આમ કે આમ તો ફેરવાય નહીં, બધાનું થાય નહીં, એકનું થાય કલ્યાણ એમ. અને હું બોલું એટલે એમ થાય કે આ બોલે ને એકને આપો એમ. ધન્યવાદ. તો ક્યાં હતા મીરાબાઈ? કીધું હોલ્ડ પડ્યો કે હાંજે તને હું જવાબ આપું. તો એક સરોવરના કિનારે એ શું કહેવાય, આખું સમાજ સંઘ રોકાણો. એક યોગી બેઠા હતા એ સમુદ્ર એ સરોવરના કિનારે. મીરાબાઈની નજર ગઈ એ શાંત યોગીનું. તો એમની પાસે ગયા દંડોત પ્રણામ કરવા એને. હવે એ યોગી આંખ ખોલીને સંધ્યા કરીને મીરાબાઈ પર નજર ગઈ કે ઓહો, રૂપ તેજ, નિર્મળ રૂપ હતું. નિર્મળ રૂપ એટલે રૂપ જોઈને કામ વાસના જાગે એવું નહોતું. રૂપ જોઈને એનું હૃદય શુદ્ધ પવિત્ર થઈ ગયેલા યોગીનું તે. એમ નાની એવી દીકરી છે પણ સંસ્કારી ને રૂપાળી, પ્લસ એના રૂપ રંગ તેજ જ અલગ. તો એણે પૂછ્યું ક્યાં જાય? એ કે દાદા હારે ડાકોર જાય છે. મીરાબાઈએ કીધું ક્યાં તમારા દાદા? એ કે તો બોલાય આવ્યા. કે એ તો યોગી પૂછે છે. ઓલા એને જોઈને કીધું કે આ કે મારા દીકરાની દીકરી છે, એનું નામ મિહિરા છે. એ કે એને મારે યોગ શીખવાડો છે. એ કે અમારી નાની એવી દીકરી તમારા યોગ, આ કાંઈ થોડા રામદેવ બાબા પતંજલિ જ્યાં હોય ને. એ કે એ યોગ નહીં, મારે એને ભક્તિ યોગ દેવો છે. આ દીકરી અલગ છે કે તમારી. તો એણે કીધું ભક્તિ યોગની વાત નથી. એણે મને રસ્તામાં એક પ્રશ્ન પૂછ્યો ને, હું ખાધું નથી, હું મૂંઝાઉં છું. એનો એને જવાબ દઈ દો ને તો એની હું છૂટો થાવ એમ. કાલે અમારો સંઘ આગળ હાલે. હા પૂછો પૂછો. એ પૂછે છે કે ભગવાન બધે હોય કણ કણમાં અને બધે હોય આપણા ઘરે મંદિર, તો હાલીને ત્યાં શું કામ જવાનું ઠેઠ એમ? તો મીરાબાઈ બહુ રાજી થયા કે આ તો મારી જ વાત. હું તો દાદાને પૂછ્યું પણ આ સંતે નામ પૂછ્યું, પણ એને જ પૂછ્યું એટલે. તો દાદાએ એની બધાની વચ્ચે સંતે બહુ સરસ જવાબ આપ્યો. એણે કીધું કે આપણે તીર્થયાત્રાએ જાય દૂર દૂર સુધી પવિત્ર તીર્થોમાં, મંદિરોમાં, તો એના ભગવાનના દર્શન માટે નથી જતા. હે તો શેની માટે જાય? લાડવા ખાવા? ડાકોર શું કામ જાય? ગોટા ખાવા? ઓલા ગરમ મસાલાવાળા ખમણનો લોટ લેવા? ક્યાં કામ જાય? દર્શન તો ભગવાનના કરવા જવાનું હોય. તો આ સંત આવું કેમ બોલે? પણ મીરાબાઈ બહુ ધ્યાનથી સાંભળતા કેવું માગે. એ કે ભગવાનના દર્શન કરવાની આપણી પાસે આંખ્યું કે ઓકાત કે કાંઈ જ નથી. ભગવાનના દર્શન જેનથી થાય એવું આપણી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે નહીં, સમજ્યા? એવો ભાવ કે એવી દ્રષ્ટિ કાંઈ. પણ ભગવાન ન્યા પ્રકટ થયા છે કોઈ સંતના લીધે. ડંકપુર શહેરમાં એક સંત હાટું થઈને અને બોદાણાને લીધે ભગવાન
એનું ધામ બામ બધું છોડીને ન્યા શેના કારણે? પ્રેમના કારણે. આવલી ચોપાઈ કહે છે કે પ્રેમ તે પ્રગટ બધે છે, પણ ક્યાંક ક્યાંક જય ગૌ માતા કી જય. કે દેવ છે આમાં ક્યાં ખબર હોય, અંદર આ મન નથી દેખાતું એટલા માટે હું કહું જે હોય. ઓલા ચૈતન્ય મહાપ્રભુને કીધું કે ભાઈ ઓલા ગાયું દૂધ આપે એટલે માતા કહેવાય, તો બળદ અન્ન પકવે એટલે એ બાપા કહેવાય એમ. તો વાત સાચી છે. માતા પિતા મારી ખાબો એનો કોનો ધર્મ? ઓલા ચાંદ કાજીને ચેતન મહાપ્રભુ બંગાળીમાં કહે કે તમે ગાયુંને મુસલમાન લોકોને કહે છે કે એને મારો તો આ ધર્મ થોડો છે એમ. તો એટલા માટે પિતાજી હતા, કોણ હતું? ગાય માતા જે હતા. ઓકે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ. તો તીર્થોમાં હું કામ જાય છે? ભગવાનના દર્શન કરવા. ભગવાન તીર્થમાં છે ને આપણા ઘરે બધે છે, પણ આપણે દેખાતા. પણ જે સંતે પ્રેમ કર્યો, ભક્તિ કરી, એ પ્રેમ ભક્તિના પ્રતાપે ભગવાન ત્યાં પ્રકટ થયા છે, ત્યાં હાજર છે. એ સામાન્ય મૂર્તિ નથી, એમાં તેજ, એમાં હાસ, એમાં શક્તિ છે તમારા કામ કરવાની, તમારી પ્રાર્થના સાંભળ. એટલે આપણે ત્યાં જઈએ છીએ, ત્યાં દર્શન કરવા માટે. આ મીરાબાઈને ઉત્તર આપે છે કે એ ચોપાઈ કહે છે કે પ્રેમ તે પ્રગટ હોય જાના. તો પ્રેમ જ્યાં ભક્તોએ કર્યો, તપ કર્યા અને પ્રભુ પ્રસન્ન થઈને પ્રકટ થયા, તો એ ભક્તની તપસ્યાથી એ નેન્યા પ્રકટ છે. કારણ કે ભગવાન એની રીતે આવે જાય ને તો વૈયાઈ જાય ને આવે જાય, પણ ભક્ત એને પ્રકટ કરે પછી આવી કે જઈ નો એ કે ભગવાનનું આવવું સ્વતંત્રતા છે, જાવું ભક્તની ઈચ્છા ઉપર છે, એની ભક્તિની શક્તિ કામ કરે છે. તો એ ભક્તની કૃપા, એ ભક્તની ભક્તિ, ભક્તિની શક્તિ લેવા આપણે એ તીર્થમાં જઈએ છીએ અને એના પ્રતાપે ભગવાન આપણને પ્રાપ્ત થાય. તો મતલબ શું કહેવા હું માગો એમ ટૂંકમાં? આપણે કહેના ક્યાં ચાહતે હોય? કહેના એ ચાહતે કે તીર્થ ફલ સાધુ સંગ. રાવ દુદાએ કીધું મીરા ડાકોર તો પછી જશું, ભગવાન અહીંયા જ મળ્યા, આ સંત મળ્યા ને જે ભગવાનની ભક્તિ આપે છે, જે ભગવાનની વાત કરે છે, જે ભગવાન સુધી પોગાડશે. એ તીર્થોમાં જવું, સંતો આરે અને ત્યાંથી ભગવાનની એના મુખે વાત સાંભળવી, આ છે આ તીર્થનો લાભ છે. જો એ નથી આરે તો તમે તોય આંધળા છો, જ્યાં પછી તે નહીં ભાવ નહીં પ્રેમ, સંસારની વ્યવસ્થા કરવામાં જ રહેશો આ સ્થિતિ. તો હું એ કહેવા માગું છું કે પ્રેમથી પ્રકટ હોય. આ ચોપાઈ જે છે પ્રેમથી મળે. ગીતા કહે છે પ્રીતિપૂર્વકમ. તો મીરાબાઈને બાળપણથી જ તે આ ચસ્કો હતો કે એને સમજાઈ ગયું હતું કે પ્રેમ પ્રેમ પ્રેમ, જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુ છે. એટલે મીરાબાઈએ જીવનમાં પ્રેમ ભક્તિની ગંગા પ્રવાહિત કરી દીધી. મીરાબાઈનું જીવન પ્રેમ ભક્તિ રસથી ત્યાંથી જ, કારણ કે એણે આ ચોપાઈને શું કરી લીધી? આત્મસાત કરી લીધી. એને જીવનનું લક્ષ્ય માની લીધું, પ્રેમથી ભજન કરવાનું છે. આપણે આટલું બધું જ્ઞાન, આટલી બધી વાતો, આ એક નાની એવી વાત સટકી જાય. પ્રેમથી કરવાને બદલે માથાકૂટ થાય. આપણે શું થાય? મંદિરમાં ઘરે મળી જાય, ત્યાં નકરી માથાકૂટ ઊભી થઈ જાય. કેમ? કારણ કે આપણું છટકાઈ ગયું. ઓલું ગોલ જે હતું કે પ્રેમથી ભજન કરવા માટે મળ્યા છે, પ્રેમથી ભજન કરવા માટે ભેળા છે, પ્રેમથી ભજન કરવા માટે જ આ બધું ચાલુ કર્યું છે. કોઈ બી આઈટમ હોય, સત્સંગ હોય, મંદિર હોય, કાર્યક્રમ હોય, કંઈક સોડ્યું, જે કંઈ કર્યું, તીરથ, શું કામ કર્યું? પ્રેમથી ભજન કરવા. એ મૂળ મુદ્દો છટકી ન જાવો જોઈએ. મીરાબાઈએ એ વસ્તુ પકડી રાખી. એટલે એ જેની પાસે છે ને પછી ગમે એટલા સમસ્યા, ગમે એટલું દુઃખ, ગમે એટલી દુવિધા, ગમે એટલા અપમાન થયા, કોઈ અસર થતી. અને આ વસ્તુ જેની પાસે નથી એને નાની નાની અસરો મોટી મોટી લાગશે. બસ આ છે મીરાનું બાળપણ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. ડાકોરથી આવ્યા મીરાબાઈ, એ દર્શન કરીને માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, મીરા મોહી ગયા છે. અને પછી ઘરે ગયા અને એક સંત આવ્યા. સંતો ઘણા પહેલાં આવતા ને તો વિગ્રહ હારે રાખતા, કોઈક શાળીગ્રામ રાખે, કોઈક એના એટલે એને સીધું આપી દો. એને સીધું એટલે અડોળું નહીં, સીધું એટલે, કારણ કે અત્યારના છોકરા સીધું એટલે એને નહીં ખબર કે ભાઈ આમાં થોડાક ચોખા ને
દાળ એને સીધું કે એને એમ થાય કે નવજોતસિંહ સિદ્ધુની વાત. સીધું એટલે કાચું અન્ન એમ. આ તો દેશી આપણને ખબર હોય, આ લોકોને થોડી ખબર હોય. સીધું એટલે હું એમ થાય કે આ સીધું આપ્યું, ઓલું આમ કરીને આપે એમ વાંકું સૂકું કરી. કાચું અન્ન સીધું આપી દે એટલે એ રાંધીને એની રીતે ભગવાનને ભોગ લગાવીને ખાય. ચેતન મહાપ્રભુના ઘરે બ્રાહ્મણ આવ્યો હતો તો એવી રીતે ખાધું ને, તો દર્શન આપ્યા ભગવાન, લાઈક દેટ, એવી રીતે. તો પ્રેમ યજ્ઞ, આપણે એક શબ્દ ઉમેરો છે કે જપ યજ્ઞ છે, સંકીર્તન યજ્ઞ છે. સહેલામ સહેલો છે, ખર્ચા વગરનો છે. ઓલા યજ્ઞમાં કોકના દિલ દુખે, હિંસા થાય, આ યજ્ઞમાં એ પણ ન થાય. જો તમે માળા લઈને ઘરે બેહો, ઘરવાળા પાડોશી બધા રાજી થાય કે હા શાંતિ, તમારા ભાઈ માળા પકડે. હિંસાને અમુકના આશીર્વાદ આપે, બોલો બધા કે હા એટલે આમ જ કરજો. અને ઓલો યજ્ઞ તેમ ચાલુ કરો ઘરમાં, સ્વાહા. કેટલા ઘરવાળા હેરાન થાય, ધુમાડા થાય ને માથાકૂટ ને, તું બિલબારી બેન કે ક્યારે પતાવશો ને માથાકૂટ કેટલી આપણે જોઈ છે ને. તો ઓલામાં કોકના દિલ દુખે, કોકને ગમે નો, આમાં તો બધાને ગમે. પાડોશી રાજી થાય કે હા મંદિરે ગયા ઘડીક લે કલાક તો શાંતિ આપણે એમ. એટલે ઘણા એવા હોય, મંદિર આવે તો પાડોશી રાજી થાય કે સારું થયું, હમણાં કલાક નો આવે સારું, અમને કે સત્સંગ લાંબો વાંચજો તમે. કારણ કે આપણા આચરણ એવા હોય. પણ સંકીર્તન યજ્ઞ બધી જ રીતે કોઈ નોન વાયલન્સ, કોઈ હિંસા નહીં, પ્રિય, રિએક્શન નહીં, સરળ, પૈસાની જરૂર નહીં, મંદીમાંય થાય, સમયની કોઈ પાબંદી નહીં, રાત દિવસ ગમે ત્યારે કરો. ઇવન શુદ્ધિ અશુદ્ધિની જરૂર નથી. એટલે ચૈતન્ય મહાપ્રભુ કહે છે ઓહો નામકારી બહુદા નિજ સર્વસ્વ તત્ર અર્પિત. નામમાં બધું નાખી દીધું તમે હે નાથ. અને ન નિયમે ન કાલ, તમે કોઈ નિયમ નથી રાખ્યા. અને આવું નામ ગુરુ કૃપાથી મધુરાથી મંગલથી મંગલ નામ મને મળ્યું છે. મારું દુર્ભાગ્ય છે કે મને એમાં અનુરાગ નથી. પ્રાર્થના કરીએ ચૈતન્ય મહાપ્રભુને, પ્રભુપાદને, મીરાબાઈ જેવા સંતોને કે આપણને તુમી કૃપા કરી શ્રદ્ધા બિંદુ દિયા, આ હરિનામમાં આપણને શક્તિ આપે, ભક્તિ આપે, તો આપણું જીવન સફળ થાય. તો આ યજ્ઞ છે જે તમારે મારે સ્ત્રી પણ કરીએ કે પુરુષ કરીએ, ગમે ત્યારે કરીએ કે બપોરે સાંજે. અને એક સીધો તમને ઉપાય, ઘણા કે ઊંઘ નથી આવતી, તમે માળા લ્યો. અમારા ભક્તો માળા જાગીને માળા કરતા હોઈ જાય, બોલો હવાર મંગળા મંડપ હુવા. આમાં બહુ શક્તિ છે. બધી રીતે આ યજ્ઞ બહુ જ કામનો છે. તો આ હરે કૃષ્ણ મંત્રના જપ, મીરાએ આ છેલ્લે ગાયું છે, રામ નામ કે હીરે મોતી પાયોજી મેને, આ બધું અસલી ધન આ છે. તો મીરાએ જે સાક્ષાત્કાર કર્યો છે એ પાયમાં છે. તો પ્રાર્થના છે આજના દિવસે, જે ભગવાન કૃષ્ણ કહે છે કે યજ્ઞ કોઈ દિવસ છોડવો જોઈએ નહીં. તમે ગમે એ વ્યવહારમાં જાઓ, ગમે એ વ્યવસાયમાં જાઓ, સુરતમાં રહ્યો, યાત્રા કરો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તમે કરો છો, બધા યજ્ઞ થઈ ગયા, બધા દાન બધું જ આવી ગયું એમાં, જો મંત્ર જપાય. તો ભગવાન કહે છે કે મોટા મોટા મહાત્માઓ, સંન્યાસીઓ શુદ્ધ થઈ જાય ને, એને પણ શુદ્ધ કરવા વાળો આ યજ્ઞ છે, જે ક્યારેય છોડવો જોઈએ નહીં. પણ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ એ વખતે વિદેશમાં ભગવદ્ ગીતાના પ્રચારને લક્ષ્યમાં રાખ્યું હતું. અને વિદેશમાં સંસ્કાર જેવું કાંઈ જ નહોતું. અને એમાં એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. આજે વિવાહ સંસ્કાર છે એ લગભગ 10મો આવતો છે. 16 સંસ્કાર હોય ને એમાં 13મો હશે, કદાચ 13મો હોઈ શકે. સંસ્કારોની 16 સંસ્કારોની સૂચિ છે. એમાં છેલ્લો અંત્યેષ્ટિ સંસ્કાર અને 13મો વિવાહ સંસ્કાર. પાત્ર સારું હોય તો, નકર બે હરખા. 13મો ને 16મો, 13મું પછી થાય પણ પહેલા થઈ જાય 13મું. આ વિવાહ સંસ્કાર એવો છે કે, અને સારું પાત્ર મળ્યું ને જીવનભર ખબર ન પડે, કારણ કે કદર ન થાય. મોડું અઠવાડિયામાં જ ખબર પડે કે એ ભટકાણા, કારણ કે એ તો તાડકા જે કાંઈ પાત્રો આવવાના હોય આવવા જ માંડે રામાયણના, સીધા તરત અસર થઈ જાય. પણ પ્રભુપાદ કહે છે કે પોતે સંન્યાસી હતા પ્રભુપાદજી, પણ વિદેશમાં એ લગ્ન કરાવતા સ્ત્રી પુરુષોના. ત્યાં તો એવું હતું જ નહીં, કોણ ક્યાં છે, કોણ ઓળખે છે. તો પ્રભુપાદ કહેતા કે વિવાહ પણ એક યજ્ઞ છે. ભારતીય સંસ્કૃતિમાં વિવાહ પણ અગ્નિના સાક્ષીએ ફેરા ફરાઈને આ થાય છે. અને ઓકે, સંન્યાસીઓને એ ન કરવું જોઈએ, પણ જે
સામાન્ય સ્ત્રી પુરુષો છે, યુવાનો છે, તો આ વિવાહ એક યજ્ઞ છે અને બેય દંપતી પતિ પત્ની સાથે રહીને એકબીજાને સાથ આપીને બેય પ્રભુની ભક્તિ કરે. કારણ કે સ્ત્રીને ઘણી બધી જરૂરિયાત છે, ઘણી બધી ઈચ્છાઓ છે અને એને બધી બહુ સુરક્ષાની જરૂર છે જે પુરુષ આપશે, અને પુરુષ ઘણા કામ નથી કરીએ કે જે સ્ત્રી કરી દેશે. તો બેય એકબીજાને સાથ આપી અને કરવાનું શું છે? ભજન, ભગવાનની ભક્તિ. અને ભક્તિ કરે, કુળની કીર્તિ વધારે, પિતૃના શ્રાદ્ધ કરે, એવા સંતાન ઉત્પન્ન કરવા. આ મતલબ આ વિવાહનો હેતુ છે. પણ ભારતીય સંસ્કૃતિ આ વેદની વાતો છે. તો પ્રભુપાદે અહીંયા તમે મેં તાત્પર્ય વાંચ્યું એમાં સાંભળ્યું કે યજ્ઞના આધારે એણે કોનું સમર્થન કર્યું? વિવાહ યજ્ઞનું, જે એક રીતે સંયમિત જીવન દ્વારા અને કામને વશ કરવો, કામને પૂરો કરવો ધર્મની અનુસાર, અને એનો સદુપયોગ કરતાં કરતાં ભક્તિમાં આગળ વધવું. આ સિસ્ટમ ઋષિઓએ, ભગવાને વેદની રાખી. તો પ્રભુપાદ વિવાહ યજ્ઞની વાત કરે છે, પણ અન્ય જગ્યાએ જ્યાં યજ્ઞનો ગીતામાં વાત આવી ત્યાં હરિનામ સંકીર્તન યજ્ઞની વાત આવી છે. બીજું આમાં હતું દાન દેવું. તમે કહેશો કેમ દેવું મંદિરનું? અત્યારે કેટલા બધા પ્રોબ્લેમ છે. તો પૈસાનું દાન નથી હોતું. જે રીતે તમે અત્યારે બધા આવ્યા છો તો અત્યારે તમે સમયનું દાન આપ્યું કહેવાય. આવ્યા ને અડધો પોણો કલાક સમય આપ્યો. કેટલા લોકોએ ટીવી સિરિયલો મૂકી, ઊંઘ મૂકી, કોકને યારે વાતો કરવાની, કાંઈ કામને અડધો કલાક ફોનમાં માતાઓ વાતો કરે એમ કહે છે, મેં સાંભળ્યું નથી. પછી પૂછે કોણ, એટલે હજી કોણ એ બાકી હતું તો હાથ કોઈ યારે કે કેટલી બધી વાતો હાલે. તો એ બધું છોડ્યું ને અત્યારે આપણે અડધો કલાક સમય આપ્યો ને, આ સમયનું દાન છે. કોઈ સંત આપણા આંગણે આવ્યા કીર્તન, તો એને એનું કામ છોડીને આપણને, તો ભૂમિદાન હોય, વસ્ત્રદાન હોય, અન્નદાન, કેટલા બધાના દાન હોય. એમાં એક દાન છે યજ્ઞની જે વાત કરી હરિનામની અથવા ગીતા જ્ઞાનની, આ જ્ઞાનનું દાન છે. અત્યારે એક શ્લોક તમને કીધો, 5 વાતો રામાયણની ભગવાનની કરી, તો તમે સમયનું દાન આપ્યું કે તમારો સમય કાઢીને આવ્યા, તો અહીંયાથી તમને શું દાન મળ્યું? ગીતાના જ્ઞાનનું દાન મળ્યું, કે કાંઈક સારી વાત, કંઈક સાચી સમજણ જીવનમાં આવી. બધી જ વખતે દાન એટલે પૈસા એવું હોતું નથી. તો આમાં તો કાંઈ વાંધો ન આવે મારા હિસાબે. તમે માની લો હરે કૃષ્ણ કીર્તન કરતા ગલીએથી અમારા ભક્તો ઘણી વાર નીકળે છે, તો એ હરિનામ કીર્તનનું દાન આપે, તમને ભગવાનનું નામ સ્મરણ કરાવે, બોલાવરાવે, તો એ હરિનામનું દાન છે. ગીતાના જ્ઞાનનું દાન, ભાગવત કથા આપણે કરી તો ભાગવત કથાનું આ યજ્ઞ કર્યો, કેટલા લોકોને જીવનમાં ભક્તિ, પ્રેમ, જ્ઞાન મળ્યું, આ ભાગવતનું દાન. તો આવી રીતે ઘણા પ્રકારના દાન હોય છે, જેનું પોતપોતાની અનુસાર બધાએ કરવું જોઈએ. પણ જ્યારે પૈસાનું દાન કે કોઈ વસ્તુનું દાનની વાત આવે, જે રીતે પિતા કન્યાનું દાન કરે કોઈ પુરુષને, રાઈટ, એના પતિને, તો દાન એવી રીતે કન્યાદાન પણ હોય છે, પણ એ પાત્રને હોવું જોઈએ. તો આ કોઈ પણ વસ્તુ એ વ્યક્તિ પાત્રને દેવામાં આવે તો એ દાનનું 1000 ગણું ફળ એ કરવાવાળાને મળી જાય. અને એ પાત્ર રોંગ હોય તો એ દીધેલું દાન ક્યારેક ક્યારેક અવળું પણ પડે છે. એટલે આગળ ભગવાને સમજાવ્યું છે કે દાન કરવું જોઈએ, અને પોતપોતાની શક્તિ અનુસાર, ભક્તિ અનુસાર, અને જે કરે એ બધા કરે. આપણે જેની પાસે જે હોય, મારી પાસે તન, હાલો બધા મંદિરે કોઈ ધન દે તો આપણી પાસે ન હોય, પણ આપણે જઈને અડધો કલાક કંઈક તનથી દાન દઈએ કે ને, તન આપણે સેવા કરીએ કે જેવી જેને મેં કીધું એમ. કાંઈ ન હોય તો મનનું દાન હું આ ખબર, મનથી કેવું બહુ સારું કરે છે બધા, ભગવાનની દે. આ તો ન્યાય વાતો કરી, અમથા લાગી ગયા બધા, કાંઈ આપણે તારે કાંઈ દેવું નહીં, સારું વિચારે, મનમાં સારા વિચારે ન કરે, બધા ખોટા છે જોઈ લીધા બધા, એનું કરે એનું લે. અરે એવા લેખા કહેતા કહેતા બોલે આપણને એમ થાય ધનુષ બાણ હાથમાં નગર જીકી દઈએ એક બાણ રામની. આપણા ભાઈઓ અને બહેનો આવી કાંઈ સમજણ નહીં, સારાને નહીં, પણ ગમે એ બોલી નાખે, એમાં તમને અપરાધ લાગશે, પાપ લાગશે. કોઈ સાચા હશે સંતો મારી જેવા હોય એમાં તો વાંધો જ નહીં, પણ કોઈ ખાસા હોય ને, એ બધા થોડા અમારી જેવા હોય. તેથી આપણે હોજી જાવું પીશું, એ હાસા નીકળ્યા ને તો આપણે ભીંગ પડી જાય, તો યમરાજનો ફોટો. એટલે બહુ ધ્યાન રાખવા જેવું. તો મનથી તો કોઈનું સારું ઈચ્છીએ ને, આપણે સારું વિચાર તો કરીએ કે એ મનનું પણ દાન છે. તો આવી રીતે દાન કરવું અને પાત્રને કરવું, આ ભગવાન કહે છે કે છોડવું જોઈએ. ઇવન સંન્યાસી થઈ ગયા, જે રીતે કોઈ સાધુ થઈ ગયા, તો કોઈ તમને
કોઈ સાધુએ કોઈકને દક્ષિણા આપી, ઘર કોઈક ગ્રહસ્થ હોય તો એ સાધુએ જ્યાં ગૌશાળા હાલતી હોય કે બીજા સંતો એની હેઠે હોય એને દઈ દેવું, મતલબ વેચવું જોઈએ. એવું નથી કે ગ્રહસ્થોને દાન કરવું જોઈએ. જે સાધુ સંતો બન્યા છે એને પણ એને જ્ઞાનનું દાન કરવું જોઈએ, અથવા એને કોઈકે આપ્યું છે તો એને વેચીને એના આશ્રમમાં બીજા ભક્તોને કે ભગવાનની સેવામાં કે ગૌમાં એમ લગાડવું જોઈએ. ઘણી વાર આ વાત કહેવાની બહુ નકર ઘણા એમ છે કે આ બધું ગ્રહસ્થોને દેવાનું હોય, અમારે તો લેવાનું જ હોય. નકરું આ દઢીવાળા એમાં મતતા હોય, અમુક ધોતીવાળા એને ખબર હોવી જોઈએ કે આ દાન ભગવાન આમાં એવું લખ્યું, બધા શું લખ્યું, મહાત્માઓને પણ આ દાન કરવાનું છે, મહાત્માઓને પણ યજ્ઞ કરવાનો છે, ચોખ્ખું લખ્યું છે બધા માટે. અને છેલ્લું છે તપ, જે તમે અહીં કરી રહ્યા છો. હું જોઈ રહ્યો તમને કે બાબા પૂરું કરે સારું. તમે અહીં બેઠા છો, સહન કરો છો, આ શું કરો છો? તપ કરો છો. કોઈ માણસ બોલે અને એને સાંભળવું એ સૌથી મોટું તપ છે. અને પ્રત્યેક પતિ ઈચ્છે છે કે મારી પત્ની આ તપ કરે, કે હું બોલું અને સાંભળે. પણ થાય છે ખબર નહીં, જવા દે કે કોઈ માણસ બોલે અને એને હમું ન બોલવું, સાંભળી લેવું, આ પણ એક તપ છે. પણ આપણેથી થતું, આપણે નકરું ગપ થાય. શું થાય? તપ નહીં, ગપ, માથાકૂટને બસ. એટલા માટે તપ, વહેલા જાગવું સૂર્યોદય પહેલા તપ છે. 11નું વ્રત કરવું તપ છે. આપણે હિમાલયમાં જઈને બરફમાં ખોટું હેરાન થવાની જરૂર, અને આપણે કરીશું નહીં એવું. પણ સ્નાન કરવું તપ છે. બોલો, ઘણા જાગીને બપોર સુધી એમને જ ઓગળાટા મારતા લગર વગર જોયા, અમે જોયા છે બધા શહેરોમાં. આ તમે તો સુધર્યા નાતા હશો, ખબર નહીં. પણ સ્વચ્છ કાયા એ એક તપ છે. સમયે જાગવું, બેસવું, જપ, કોઈ તપ ઘણી પ્રકારના. 11 લેવી તપ છે. તુલસી માતાની પરિક્રમા કરી તપ છે. ભગવાનના સામે દંડવત કરવા તપ છે. તો બધાથી બધું ન થાય, પણ આ બધું આપણી થાય ને. વહેલા જાગવાનું તપ કરવું જોઈએ, શરીર સ્વસ્થ રહેશે. ભગવાનને પ્રણામ કરવા તપ છે. 11 15 દી એકવાર આવે, ન રહેવાય તો ફરાળ વાળી. ફરાળમાં કેવું કેવું સારું સારું આવે છે, જામી જાય એવું આવે છે. તો એમાં ક્યાં વાંધો, પણ થોડુંક થાય તો કરો. ભગવાન કહે છે તપ કરવાથી તેજ વધશે. તમારામાં બ્યુટી પાર્લરમાં ગ્લો નહીં આવે ને એવો આવશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે. સાચો એમ રિયલ આવે. ઓલું તો કોસ્મેટિક લગાડેલું હોય, આવે ત્યારે સમકે વળી પછી બીજી ભાતનું કરી નાખે આપણને. એ કરતાં ઓરિજિનલ તપ કરવાથી તેજ વધે. તપ કરવાથી તમારી શરીરની ઇન્દ્રિયો શુદ્ધ થાય, રોગ જાતા જાય બધા અંદર. તપ કરવાથી ઋષિમુનિઓના વરદાન આપણા કુળમાં ઉતરે, તેજસ્વી સંતાન. તપ કરવાથી ભગવાન આ દુનિયામાં કોઈ કાંઈ ગમે એ પામ્યું છે ને તપથી જ પામ્યું છે. સીતાજીએ તપ રે કર્યા ત્યારે રામચંદ્ર જેવા સ્વામી મળ્યા. નકર તો ન મળે બીજી બાતના. તપથી બહુ બધું મળે છે. તો જેને જે થાય, અને હું તમને ચોખ્ખું કહું, એક જ વસ્તુ લાગુ પડે. હરિનામ જપો, તમે કીર્તન કરો એ દાનય છે, હરિનામ જપ કરો એ યજ્ઞ છે, અને હરિનામ જપ કરો એ સૌથી મોટું તપય છે. 3 in 1. આ તમારે આમાં બધું યજ્ઞ આવી ગયો. માની લો હું હરે કૃષ્ણ મંત્ર જપું છું, મારો યજ્ઞ થઈ રહ્યો છે, મારું તપય થઈ રહ્યું છે, અને મંત્ર હું જપું છું. આજુબાજુ જીવ સૃષ્ટિ ચરાચર વૃક્ષ કીડા મકોડા કોઈ બી હોય, પૃથ્વી વાતાવરણ બધાને હું દાન દઈ રહ્યો છું. હરિનામનું કલ્યાણ થઈ રહ્યું. તો આ એક જ માં ત્રણેય વાત લાગુ પડે કે અગર તમે હરે કૃષ્ણ મંત્રના જપ કરો છો એમાં બધું તપ આવી. અને આ તપ શંકર કરે છે, આ તપ હનુમાનજી કરે છે, આ તપ બ્રહ્મા કરે છે, ઋષિ મુનિઓ કરે છે. તો આપણે તો સાધારણ મનુષ્ય છે, તો આપણે તો કરવું જ રહી. તો ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન અર્જુનને માધ્યમ બનાવી અને કાળિયા બીડવાળાને ખાસ કહે છે. અર્જુન તો આપણને જ કહે છે કે તમે લોકો વાહે રહી ગયા, પણ હમણે ભાવ વિધ્યા છે. આપણા ભાવ વિધ્યા ને એ બધી જગ્યાના, ભલે પહેલાં કર્યું, છેલ્લે આપણા ભાવનગરમાં આપણા બધાના ભાવ ભગવાને સામું જોયું છે, વિદ્યા. તો હવે આપણે ભગવાન પ્રત્યેનો ભાવ જગાડીએ, એટલે કે સંકીર્તન કરીએ, જપ કરીએ, તપ કરીએ. રહી વાત વ્યવહાર અને વ્યવસાયની, એ તો કરવો જ પડશે, કરવો જોઈએ, પણ નીતિથી અને પ્રભુમાં પ્રીતિ રાખી.
અને પછી જે પ્રભુ ફળ આપે એમાં સંતોષ રાખી અને આ કાર્ય ચાલુ રાખો, કારણ કે છેલ્લે હારે આવશે. નકર ક્યારે આ શરીરનું શું થઈ જાય, ક્યારે રોગ કયો આવી જાય, ક્યારે કઈ સ્થિતિમાં કાંઈ નક્કી નથી. જે કાંઈ છે બધું કૃપા અને નફાનું જ છે. આપણે એમ માનો, આપણે બહુ જુઓ, જેને ભવિષ્ય સુધારવું છે ને એને વર્તમાન સુધારવું જ પડશે. આજ તમારી હારી છે તો કાલે, પણ આજ તમે ખાવામાં ધ્યાન નથી રાખતા, આજ તમે બોલવામાં ધ્યાન નથી રાખતા, આજ તમે આ બધું જપ તપમાં, તો કાલ તમારું હારું નથી. ચોખ્ખું છે. જેનું આજ હારું એની કાલ હારી, જેનું વર્તમાન હારું એનું. તો તમે ચાહો છો કે ગઢપણમાં આપણે હેરાન ન થાય, તપ કરો, 11 કરો, જે હોય જીકાજીક મત કરો. પછી આ હાંધાના વાંધા, આપણા શરીરના મોટા બાંધા, આ બધું બહુ ઘેવર આવશે, પછી નહીં મેળ પડે. સાચી વાત છે. તો અત્યારથી હાથમાં છે ગાડી આપણે. તો આપણા શરીરમાં હાંધા છે એમ કે છે, દુખે એકાદો હાંધો, ભાઈ નગરો વાંધો પડે, ભાઈ કોઈ નહીં કાંઈ કરે કાંઈ હારે. એટલા માટે ભાવમાં આવવાનું, ભગવાનના ખોટા ભાવમાં નહીં આવવાનું. આપણે બીજા ભાવમાં આવી જતા હોય. ભક્તિના ભાવની જ મહત્વ છે, બીજા ભાવની નહીં. તો બસ ભાવનગર વાસીઓને, કાળિયા બીડવાસીઓને કાળિયા ઠાકરની કૃપા સદારે. ભગવદ્ ગીતાનો આ સનાતન સંદેશ આપણા ભવિષ્યને સુંદર બનાવવા માટે ગોવિંદ ગાઈ રહ્યા કે યજ્ઞ, દાન અને તપ જેટલા થાય એટલા, સ્ત્રી પુરુષ ગમે હોય જેટલા થાય એટલા કરતા રહેવા જોઈએ, કરવાની ઈચ્છા રાખવી જોઈએ. અને મેં છેલ્લે કહી દીધું, આ હરે કૃષ્ણ મંત્રના જપ એ દાનય છે, તપય છે ને યજ્ઞય છે, અને એકદમ સરળ અને શ્રેષ્ઠ છે. અને તમે કરશો તો કૃષ્ણ તમારા બધા પાપ કાપીને તમારી પર કૃપા વર્ષાવશે. એ તમને શક્તિ ને ભક્તિ બધું દેશે. તો બાકી હવે જે હોવાનો પ્રોગ્રામ છે એ પોતપોતાના ઘરે જ કરવો જોઈએ. આપણે સાંભળવાનો આ પૂરો થાય છે. ધન્યવાદ ગણેશ દાદાને, એમના પરિવારને. સુંદર ભાગવત યજ્ઞ કર્યો હતો. અને બસ ભગવાન આપ સૌને સુખી રાખે. તમે બધા ભગવાનની ભક્તિ કરતા કરતા આનંદ કરો અને અમને આશીર્વાદ આપો. પ્રભુના ગુણ ગાતા રહી. થેન્ક યુ. હરે કૃષ્ણ. અને રવિવારે અહીંયા કાર્યક્રમ ઇસ્કોન મંદિર છે, થતો હોય છે. તમે બધા આવતા હશો કે નહીં ખબર નહીં, આવો. અને સોમવારે સાંજે અહીંયા શું કહેવાય ભાઈ, અક્ષરધામ 3 ત્યાં ગીતા મંદિર ખોલ્યું છે આપણે. તો ત્યાં દર સોમવારે આ ટાઈમ 9 થી 10 સત્સંગ થાય છે. આવી રીતે મેં કર્યો એમ 10-15 મિનિટ કીર્તન અને થોડું આવી રીતે ગીતાનો કોઈ શ્લોક. અહીંથી આગું થાય કેટલું થાય? હા, થોડુંક જ હશે. અક્ષરધામ 3 નંબર ત્યાં રોડ ઉપર જ છે ગીતા મંદિર બોર્ડ છે. તો ત્યાં 9 થી 10 ત્યાં સોમવારે થાય. અને રવિવારે આપણા મંદિરે તો હોય જ છે, વર્ષોથી થાય છે. અને બાકી તમે તમારા ઘરને મંદિર બનાવો કે ભગવાન તો હોય જ છે, ગીતાજી હોય, પણ તમે એમ કીધું એમાં યજ્ઞ કીર્તન ચાલુ રહે. ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ બનાવવાનું રાખો, તુલસી પત્ર નાખીને. અને ભજન કીર્તન ગાતા ગાતા, ગામની વાતો કરતા કરતા નહીં, વૈયા ગયા ઓલી નામ કહી દે તેમ લે નાખ મીઠું લે, ગામનો વહીવટ કરતા કરતા નહીં, પ્રેમથી. ભાવ ગોપીઓ કેમ બનાવતી ભગવાન માટે. અને આવો ભગવાનને ભોગ લાગેલો પ્રસાદ ખાય ને તમારા ઘરવાળા, એ તે રાડું નાખતા ઓછા થાય, શાંત થઈ જાય, એની ભગવાન રક્ષા કરે. છોકરા એ પ્રસાદ ખાય એને માર ખારા આવે. ભગવાનના પ્રસાદથી બહુ બધો લાભ થાય. રક્ષા તો ભગવાન જ કરશે, આપણે તો પ્રાર્થના કરીએ કે હાથમાં એનું છે બધું. તો પ્રસાદ બનાવીને ભગવાનને ભોગ લગાવીને કાંદા લસણ વગરનો પ્રયાસ કરો ખાવાનો. બાકી મેં કીધું એમ યજ્ઞ દાન તપ કરતા રહ્યો, ભક્તોના સંગમાં રહ્યો. બસ ધીરે ધીરે ભગવાન આપણો ઉદ્ધાર કરશે અને આપણું માનવ જીવન સફળ થશે. હરે કૃષ્ણ 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 હરે હરે. તો ફીટ 1 કલાક હું બોલ્યો, 9:25 થી 10:25 થઈ ગઈ. તો અહીંયા પૂરું કરીએ. બોલીએ રાધા કૃષ્ણ ભગવાન કી, સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાનજી મહારાજની જય. બોલો ડાકોરના ઠાકોરની. યાદ કર્યા મીરાબાઈ નો તો કેવું પડે ને. બાલકૃષ્ણ પ્રભુ કી જય, તુલસી મહારાણી કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, નિતાય ગૌર પ્રેમાનંદે. તો બધું ભૂલાઈ જાય. આ હરે કૃષ્ણ મંત્ર ન ભૂલાવો જોઈએ, એમાં બધું આવી ગયું. તો હરિના નામ લેતા રહ્યો, ઘરના કામ કરતા રહ્યો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે ન આવતા એટલે સત્સંગ હોઈને આવજો, અહીંયા તો નથી.
કાલે ગીતા મંદિર આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા હા ગીતા મંદિરમાં 9 થી 10 અહીંયા છે. ગોતજો, પૂછજો કોકને, આવજો. હાલો, હા શુક્લું, જય શ્રી કૃષ્ણ.